સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલ નકલી પનીર ફેક્ટરીનો કેસ સામે આવ્યો હતો, જેમાં 1 મહિને આવેલા રિપોર્ટમાં પનીરના નમૂના ફેલ ગયા છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે। પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા નમૂના ફેલ ગયા છે। તો 3 માર્ચે સુરત એસઓજી એસએમસી ફૂડ સેફટી વિભાગે કાર્યવાહી કરી હતી। ભીડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। 3 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 1401 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। પામ ઓઇલના 16 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા। ગુનો નોંધવા એસઓજી પોલીસ રિપોર્ટ આપવાની રાહ જોઈ રહી હતી। તો સુરતમાં વધુ એક પનીર વિક્રેતા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે। પનીરના નમૂના લેવામાં આવેલ અને 1401 કિલો જેટલો પનીરનો નમૂનો સીઝ કરવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અહેવાલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે, બીટા સિટેરિયમ પ્રેઝન્ટ માલુમ પડે છે, એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ મળેલ છે અને બિયરિંગ વધુ માલુમ પડેલ છે, જેથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે પછી આગળની FSSA એક્ટ 2006 અને આગળની કાર્યવાહી